સુરેન્દ્રનગરમાં ખનન મુદ્દે સૌથી મોટો ખુલાસો થયો છે। બેફામ ખનન માફિયાઓએ ડેમમાં રસ્તો બનાવ્યો। ધોળીધજા ડેમ પર ગેરકાયદેસર રસ્તો બનાવ્યો હતો। રોજના અનેક ડમ્પર આ રસ્તે હેરાફેરી કરે છે। પ્રતિબંધ છતાં રેતી માફિયાએ રસ્તો બનાવ્યો હતો। ગેરકાયદેસર રેતી ખનનમાં એકનું મોત થયું। કલેક્ટર શું કાર્યવાહી કરશે તેના પર સૌની નજર છે। તો સુરેન્દ્રનગરમાં રેતી ખનન માફિયાઓએ ધોળીધજા ડેમ પર ગેરકાયદેસર રસ્તાઓ બનાવી નાખ્યા છે। રોજના અનેક ડમ્પર રેતી ભરીને આ રસ્તેથી હેરાફેરી કરી રહ્યા છે। ડેમનું પાણી લેવું કે ડેમમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે, તેમ છતાં પણ અહીંથી અનેક ડમ્પર પસાર થતા હોય છે। ત્યાં રેતી ચોરોએ તો રસ્તાઓ પણ બનાવી દીધા છે, જે ગેરકાયદેસર છે। ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે હવે એકનો જીવ ગયો। ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હોય અને અત્યાર સુધી જે ગેરકાયદેસર કાર્બોસેલની ખનીજ ચોરી થતી હતી એમાં અનેક મજૂરોના છે જીવ લીધા છે। હવે આ જે ખનન માફિયાઓને દાદાગીરી છે એ સામે આવી રહી છે। જે રેતી ખનન કરતા હોય આ સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ ધોળીધજા ડેમ છે। ડેમ વિસ્તારમાંથી પાણી લેવું હોય, કોઈને આવવું હોય તો એની પણ મંજૂરી છે નથી, છતાં પણ આ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા હોય આ તમામ ખનન માફિયાઓ અહીંયા આવી રીતે રસ્તા બનાવી અને ડેમની વચ્ચોવચ્ચ રસ્તા કરી અને એમાં ચોરી છે રેતીની ચોરી છે એ કરતા હોય છે અને અહીંથી ચોરી કરી આજુબાજુમાં રેતી છે એનું વેચાણ છે કરતા હોય છે। હવે આમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો આવનારો સમય કહેશે, પરંતુ મહત્વની વાત એ છે કે હું આપણે બતાવીશ કે આ બધી બાજુ જોવો, આ લોકોએ ડેમની વચ્ચોવચ્ચ આવા અનેક રસ્તાઓ છે કરી નાખ્યા છે અને આ રસ્તાઓ થકી જ અહીંયા ડમ્પરો હાંકી અને ગેરકાયદેસર રીતે ખનન ચોરી છે એ કરવામાં આવી રહી છે। શું તંત્રને આની જાણ નથી અથવા કોઈની રહેમ દ્રષ્ટિ હેઠળ આ સમગ્ર કારસ્તાન છે એ ચાલુ રહ્યું છે, એની પણ તપાસ છે હાલ કરવામાં આવશે। જિલ્લા કલેક્ટર છે હવે આ લોકો સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ તો આવનારો સમય જ કહેશે, પરંતુ રેતી ચોરી કરતા લોકોએ વધુ એક વ્યક્તિનો છે જીવ લીધો છે અને બે વ્યક્તિ છે એ માંડ બચ્યા છે। ફાયરની ટીમ તેમજ પોલીસની ટીમ છે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી। એને લઈને બે લોકોનો આબાદ છે બચાવ છે થયો હતો, પરંતુ ફરી એકવાર સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી ચોરીના કારણે થઈ એક વ્યક્તિનો છે જીવ ગયો છે। ભાવેશ પ્રજાપતિ, સંદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર। ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, આ અંગે કોંગ્રેસનું શું કહેવું છે? નૌશાદભાઈ સોલંકી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નૌશાદભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। નૌશાદભાઈ, ખનન માફિયાઓ એટલા તો બેરોકટોક થઈ ગયા છે, એટલો તો ખોફ નથી રહ્યો કે ડમ્પરને પસાર થવા માટે પોતે રસ્તો પણ બનાવી દીધો છે અને આજે એ જ રસ્તાના કારણે ડમ્પર જ્યારે ખાબક્યું ત્યારે એક વ્યક્તિનો જીવ થઈ ગયો। પર વર્ષોથી આ રેતી ખનન ગેરકાયદેસર રીતે ચાલી રહ્યું છે, તંત્ર કેમ કાર્યવાહી નથી કરતું? બધું જ તંત્રની નજરમાં, તંત્રની નાક હેઠળ અને તંત્રના આશીર્વાદથી આ વર્ષોથી થાન હોય, સુરેન્દ્રનગર હોય, સાયલા હોય તમારે, અને સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નદીઓને એક પ્રકારે કહેવાય ને કે વાંધણી કરી દીધી હોય, એને બધું આમ ખોદીને એને લૂંટી લીધી હોય, એ પ્રકારની તમામ નદીઓની હાલત છે। અત્યારે જે તમે પ્રશ્ન ઉઠાવ્યો છે કે ડેમની અંદરથી રસ્તો કાઢીને લોકો ખનન પ્રવૃત્તિ કરી રહ્યા છે, આ બધું જ તંત્રની, હું કહું છું રેમ નજર હેઠળ નહીં પણ તંત્રની ભાગીદારીમાં થઈ રહ્યું છે। જયારે તમારો ભાગીદાર જ તમે હોય તમે ત્યારે કાર્યવાહી કોના ઉપર કરવાના? આજે આ લોકોને ગરીબોના ઝૂંપડા ઉપર બુલડોઝર ફેરવતા એક સેકન્ડ લાગતી નથી અને માલે તુજારોના મોટા મોટા મહેલો એમને ઉભાયેલા હોય પણ એની સામે આ લોકોની નજર પણ કરવાની હિંમત થતી નથી। ત્યારે વારંવાર સુરેન્દ્રનગર જિલ્લો જે ગૌરવવંતી ઝાલાવાડ જિલ્લા તરીકે અમે જેનું ગૌરવ લેતા હતા એ અમારા ગૌરવવંતી જિલ્લાને વારંવાર અત્યારે ખનન માફિયાઓના નામે જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લો બદનામ થઈ રહ્યો છે, એની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનું તંત્ર, એના પદાધિકારીઓ બધા જ સરખા ભાગીદારો છે। બિલકુલ નૌશાદભાઈ, તંત્રને તો આપે કહ્યું કે તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું છે, ચલો એવું માની લઈએ કે તંત્રને કદાચ ખ્યાલ નહીં હોય, આખો રસ્તો બની ગયો, પણ કોંગ્રેસ દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી હતી તમને? માત્ર અમારા માધ્યમથી ખ્યાલ આવ્યું કે આપને ખબર હતી કે આ ગેરકાયદેસર આખો રસ્તો બનાવી દેવામાં આવ્યો છે? સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તમને વાત કરું તો સુરેન્દ્રનગર જિલ્લાની તમામ નદીઓ પછી તમે ક્યાંક નાનું ઓકડાનું મને પૂછો કે તમને આ ઓકડાની ખબર છે કે આ નદીની ખબર છે, તમામ નદીઓ ખોદીને ખતમ કરી દીધી છે। અને આજે જ્યાં પણ દૂરદરાજની અંદર, અંતરિયાળની અંદર ક્યાંય પણ હવે તો ખેતરો ખોદી એને વોશિંગ પ્લાન્ટની અંદર ધોઈ પછી રેતી બનાવવામાં આવે છે। એટલે તમામ જગ્યાએ અત્યારે મારા ભાવેશભાઈ છે પ્રતિનિધિ છે
સંદેશના એણે ખૂબ હિંમતભેરનું કામ કર્યું છે. બાકી તો આવા પત્રકારો ત્યાં જાય તો એને મારીને ખાડામાં નાખીને ફેંકી દે, એની લાશે હાથમાં ના આવે. એ પ્રકારના જોખમી તમે એવા કિસ્સાઓ બનેલા છે. એકલ દુકલ તો ત્યાં જવાની હિંમત ના કરી શકે. તમે રાજ્ય સરકારમાં કોઈ મંત્રી લેવલે રજૂઆત નથી કરી? મંત્રી લેવલે નહીં, અનેક વખત અહીંયા જયારે સંકલનમાં હું ધારાસભ્ય હતો ત્યારે સેંકડો વખત એની રજૂઆતો થઈ છે. સેંકડો વખત રજૂઆતો થઈ છે કે ભાઈ તમે આ બધાને ખાલી તમે અમારા બધા ધારાસભ્યોના મોબાઈલ ટ્રેસ ઉપર રાખીને અમારી ગતિવિધિઓ ઉપર તમે ધ્યાન રાખો છો. આ બધા ખાલી ખનન માફિયાઓ છે, એના મોબાઈલને ટ્રેસ કરીને એના ઉપર નજર રાખો તો એક ડમ્પર સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી થઈ શકે એમ નથી. એક ડમ્પર રેતી પર જઈ શકે એમ નથી. એક કહેવાય ને કે થેલો ભરીને કોલસા પણ લઈ જઈ શકે એમ નથી. કેટલું ખનન માફિયા થાય છે. તમારા કાળા પથ્થરની ચોરી થઈ રહી છે, સરકારી જમીનમાં ત્યાં અત્યારે ખોદાણ કામ થઈ રહ્યું છે. હવે શું પણ નૌશાદભાઈ આપે કહ્યું કે અગાઉ અનેક વખત રજૂઆત કરી છે, પણ હવે જનતા પાર્ટીની સરકારમાં કોઈ જ આશા અપેક્ષા નથી. કોઈ જ એમના મળતિયાઓ પર કાર્યવાહી થવા નથી. જો અત્યારે હિન્દુ મુસ્લિમ ચાલતું હોય ને જો કોઈ મુસ્લિમનો હમણાં એ ટ્રક પકડાણો હોય તો તમારે આખું તંત્ર ઉતરી પડે. કોણ સંડોવાયેલું હોઈ શકે? સ્થાનિક તંત્ર સંડોવાયેલું હોઈ શકે કે ઉપરના લેવલ સુધી? સ્ટેટ ગ્રામ પંચાયત થી ચાલુ કરીને ગાંધીનગરના મંત્રીશ્રીઓના નિવાસ સ્થાન સુધી બધા જ સંકળાયેલા છે આમાં. બિલકુલ, આભાર નૌશાદભાઈ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ. તો એક વ્યક્તિને એટલે કે માત્ર સ્થાનિક તંત્ર જ નહીં, પરંતુ જે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસ દ્વારા કે અનેક વખત રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ આ ખનન માફિયાઓ પર કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી, કોઈ જ અંકુશ નથી. તો આજ કે કાલની વાત નથી, વર્ષોથી આ રીતે રેતી ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે. કોંગ્રેસના નેતાએ તો આક્ષેપ કર્યો, પરંતુ સાથે સાથે અમે કલેક્ટરને પણ આ અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો. રાજેન્દ્ર કુમાર પટેલ જે કલેક્ટર છે તેમને અમે ફોન કર્યો તો તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો, અને આ જ વસ્તુ બતાવી રહી છે, તેમનું મૌન જે બતાવી રહ્યું છે કે બધું જ તંત્રની રહેમ નજર હેઠળ થઈ રહ્યું છે. રેતી ખનન માફિયાઓ ગેરકાયદેસર રીતે આખો રસ્તો બનાવી દે છે, ત્યાંથી અનેક રોજે ડમ્પર પસાર થઈ રહ્યા છે, બધું જ ખબર છે, પરંતુ એ કયા મોઢે કે? અને જ્યારે કોઈ જવાબ એમની પાસે નથી, જ્યારે પોતાના પર આવ્યું છે, જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો છે, ત્યારે એમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો છે. અને બોલે તો કયા મોઢે બોલે, કારણ કે મોઢામાં ખિસ્સામાં પૈસા ભરેલા છે, અને રેતી ખનન માફિયાઓને આ રીતે જ પ્રોત્સાહન આપવાનું કામ તંત્ર કરી રહ્યું છે. ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, કલેક્ટરને પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો. આ વાત, આ તેમનું મૌન કઈ બાબતનો સંકેત આપે છે? સતત સુરેન્દ્રનગર જિલ્લાના નવનીત કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ આવ્યા બાદ બોરી હોય, થાનગઢ હોય, આ ખનન માફિયાઓ સામે કાર્યવાહી છે તો કરવામાં આવી જ રહી છે. અનેક ડમ્પરો છે સીલ કરવામાં આવે છે, અનેક લોકો સામે ગુના છે પણ દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી જે ખનન પ્રવૃત્તિ હતી એને લઈને કાર્બોસેલની જે ખનન પ્રવૃત્તિ થતી હતી એમાં અનેક મજૂરોના છે જીવ લીધા છે. હવે સુરેન્દ્રનગરમાં જે ભોગાવો નદીની આસપાસ છે રેતી ચોરી છે એ કરતા હોય છે, એ લોકો પણ હવે લોકોના જીવ છે લઈ રહ્યા છે. જેમાં વધુ એક બનાવ છે સુરેન્દ્રનગર શહેરનો જે ધોળીધજા ડેમનો જે ખાલી વિસ્તાર છે, વિસ્તારમાં રસ્તાઓ કરી અને એમાં ગેરકાયદેસર રીતે જે રેતી ચોરી થતી હતી, એમાં એક ડમ્પર છે એ ખાબક્યું હતું. ડમ્પરની સાથે સાથે 3 વ્યક્તિઓ છે એ પણ અંદર ગરકાવ છે થયો હતો. એમાં 2 લોકોનો આબાદ છે બચાવ થયો છે, જ્યારે એક વ્યક્તિનું છે મોત થયું છે. એટલે વધુ એકવાર રેતી ચોરીના કારણે થઈ એક વ્યક્તિને જીવ ખોવાનો વારો છે આવ્યો છે. હાલ જે મહત્વની વાત એ છે કે ડેમ ઉપર જે છે રસ્તા છે બનાવવામાં આવે છે, અને રસ્તા ઉપર અનેક ડમ્પરો રોજની અવર જવર છે કરી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રોજની હજારો ટન રેતી છે કાઢવામાં આવી રહી છે અને બારોબાર છે વેચવામાં આવી રહી છે. રસ્તાઓ કેટલા સમયથી બન્યા છે, એની સામે શું કાર્યવાહી થશે તો આવનારો સમય જ કહેશે. પરંતુ જિલ્લા કલેક્ટર છે એમને પણ આ વસ્તુની જાણ લઈ અને અહીંયા વિઝિટ કરી આ લોકોએ જે રસ્તા બનાવ્યા છે એની સામે કાર્યવાહી છે કરવી પડે એવી પણ લોક માંગણી છે ઉઠી છે. આવનારા સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય એ તો આવનારો સમય જ કહેશે. જી ભાવેશ, તમામ અપડેટ માટે